गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओके स्टूडेंट्स, હવે આજે આપણે નવો કોન્સેપ્ટ શરૂ કરીએ। ગયા વિડીયોમાં મેં લાસ્ટ એક્સરસાઇઝ પૂર્ણ કરી, એક્સરસાઇઝ 1.2। હવે આ જે કોન્સેપ્ટ છે એ એક્સરસાઇઝ 1.3 માટે છે, બરાબર। એક્સરસાઇઝ 1.3 માટેનો આ કોન્સેપ્ટ છે વિધેયોનું સંયોજન ઓર સંયોજિત વિધેય અને વ્યસ્ત સંપન્ન વિધેય આપણે સાથે જ જોઈ લઈએ, જેથી પછી આપણે સરળ એક્સરસાઇઝના દાખલા કરી શકીએ। તો જુઓ, વિધેયોનું સંયોજન એને સંયોજિત વિધેય પણ કહેવામાં આવે છે। અહીંયા આ જે છે એમાં બે વિધેય જરૂરી છે, વિધેય એફ અને જી, અને આગળ ત્રણ વિધેય પણ આવી શકે, એફ, જી અને એચ। પણ હમણાં જે વ્યાખ્યા છે આપણે ફક્ત બે વિધેય માટે સમજીએ। ધારો કે એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી, એટલે કે ધારો કે એફ એ એથી બીનું વિધેય છે અને બીજું વિધેય જી એ બીથી સીનું વિધેય હોય, તો વિધેયો એફ અને જીના સંયોજનને જી ઓફ એફ કહેવામાં આવે, એટલે કે જે બીજું વિધેય એને પહેલાં લેવાનું લખતી વખતે જી ઓફ એફ, બરાબર। આનું ફૂલ ફોર્મ થાય જી ઓફ એફ, ઓકે, જેને જી ઓફ એફ એથી સીનું વિધેય, એટલે જ્યારે પહેલાં અને બીજા વિધેયનું સંયોજન થાય ત્યારે શું થઈ જાય, એ ટેન્ડ્સ ટુ સી થઈ જાય, બરાબર। ચાલો, તો પહેલાં વિધેયને જે પ્રદેશ છે એ એનો એ રહે, પણ બીજું જે વિધેય છે એ બીજા વિધેયના સહપ્રદેશ સાથે જોડાય, એટલે કે એથી સી થાય। એટલે અહીંયા જી ઓફ એફને જી ઓ એફ એક્સ બરાબર જી એવા ને એવા કાઉન્સમાં એફ ઓફ એક્સ, એવી રીતે આની ગણતરી કરવામાં આવે છે। આકૃતિથી આપણે સમજીએ કે કોઈ એક વિધેય એથી બીનું વિધેય હોય જે એક્સથી એફ એક્સ સુધી જાય, અને બીજું વિધેય જે છે એ બીથી સીનું વિધેય હોય, એટલે અહીંયા પછી જી ઓફ એફ એક્સ લખાય છે। તો અહીંયા ખરેખર શું થાય છે, એથી સીનું વિધેય થઈ જાય છે, એટલે એક્સ જે છે ત્યાંથી એ જી ઓફ એફ એક્સ સુધીની સફર કરે છે, બરાબર। જી ઓફ એફ માટેની શરત એ છે કે એફનો જે વિસ્તાર છે, એટલે કે આનો જે વિસ્તાર છે એ જીના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ, બરાબર। એફનો વિસ્તાર એ જીનો જે પ્રદેશ છે એનો ઉપગણ થવો જોઈએ, એટલે કે આર એફ સબસેટ ડીજી। એફનો વિસ્તાર, પહેલા વિધેયનો વિસ્તાર એ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ, તો જ જી ઓફ એફ શક્ય બનશે। અને એફ ઓફ જી માટેની શરત એ જ છે કે આરજી સબસેટ એફ, એટલે તમે જી ઓફ એફ લો તો એફનો વિસ્તાર જીના પ્રદેશનો ઉપગણ, અને એફ ઓફ જી લો તો જીનો વિસ્તાર એફના પ્રદેશનો ઉપગણ થશે, બરાબર। જીનો વિસ્તાર એફના પ્રદેશનો ઉપગણ થાય તો જ એફ ઓફ જી શક્ય બનશે। એવા દાખલા તમને આવશે કે જેમાં એવું પૂછવામાં આવશે, શક્ય હોય તો જી ઓફ એફ ને શક્ય હોય તો એફ ઓફ જી શોધો। તો એમાં સૌથી પહેલાં તમારે આ ચેક કરવું પડશે કે એફનો વિસ્તાર જીના પ્રદેશનો ઉપગણ થાય છે, અથવા તો એફ ઓફ જી હોય તો જીનો વિસ્તાર એ એફના પ્રદેશનો ઉપગણ થાય છે, તો એફ ઓફ જી શક્ય બને। આપણે એક ઉદાહરણથી સમજીએ। ઉદાહરણ છે એફ ફ્રોમ આર ટેન્ડ્સ ટુ આર, એફ એ આરથી આરનું વિધેય છે અને જી પણ આરથી આરનું વિધેય છે, વાસ્તવિક સંખ્યાગણ બંને બાજુ। અને એફ ઓફ એક્સ તમને આપેલા છે કોસ એક્સ અને જી એક્સ તમને આપેલા છે 3x²। આવા દાખલા આપણે 11માં કર્યા, મેં તમને કરાવ્યા હતા, યાદ કરજો। અહીંયા એફ ઓફ જી કેટલા અને જી ઓફ એફ કેટલા એ આપણને પૂછેલું છે, અને કીધું છે સાબિત કરો જી ઓફ એફ નોટ ઇક્વલ ટુ એફ ઓફ જી, બરાબર। તો ચાલો જી ઓફ એફ ફ્રોમ આર ટેન્ડ્સ ટુ આર આપણે શોધીએ।
તો જી ઓફ એફ ફ્રોમ આર ટેન્સ ટુ આર એટલે કે જી ઓફ એફએક્સ, જી એવા ને એવા કાઉન્સમાં એફએક્સ, એફએક્સ કેટલા આપે છે કોસ એક્સ, તો જી લખીને કાઉન્સમાં કોસ એક્સ લખો. હવે જુઓ અહીંયા જી કોસ એક્સ એટલે કે એક્સની જગ્યા પર કોસ એક્સ આવી ગયું. તો જુઓ જી એક્સ બરાબર શું આપેલા છે 3x સ્ક્વેર, એટલે અહીંયા 3 ઇન્ટુ એક્સનો વર્ગ, એક્સની જગ્યા પર તમારે હવે કોસ લખવાનું. ફરી સમજો જી ઓફ એફએક્સ, તો સૌથી પહેલાં એફએક્સની જે વેલ્યુ છે એ જી એવા ને એવા રાખીને એક્સની જગ્યા પર લખો, એટલે કે જી કોસ એક્સ થઈ ગયા. બરાબર. હવે તમે એવું વિચારો કે જી એક્સ બરાબર 3x સ્ક્વેરમાં એક્સની જગ્યા પર કોસ એક્સ આવી ગયા, તો અહીંયા જી કોસ એક્સ બરાબર 3 ઇન્ટુ કોસ એક્સનો વર્ગ થશે. બસ એ જ અહીંયા લખવાનું છે કે 3 ઇન્ટુ કોસ એક્સનો વર્ગ જી કોસ એક્સની જગ્યાએ. જી એક્સ બરાબર 3xનો વર્ગ, તો એક્સની જગ્યા પર કોસ એક્સ લખતા 3 ઇન્ટુ કોસ એક્સનો વર્ગ થશે. બરાબર. એ જ પ્રમાણે એફ ઓફ જી આપણે શોધીશું. તો એફ ઓફ જી એક્સ બરાબર એફ ઇન્ટુ કાઉન્સમાં જી એક્સ કેટલા આપેલા છે 3x સ્ક્વેર લખી દો, અને એફ ઓફ 3x સ્ક્વેર, તો એફ એક્સ કેટલા છે કોસ એક્સ, તો જ્યાં અહીંયા એફ એક્સ છે ત્યાં કોસ એક્સ છે તો લખો કોસ, અને એફનો જે એક્સ છે એની જગ્યા પર લખો 3x સ્ક્વેર એટલે કે કોસ 3x સ્ક્વેર. તો તમે જુઓ આપણને પહેલાં જી ઓફ એફ મળ્યું 3 કોસ એક્સ સ્ક્વેર ને એફ ઓફ જી બરાબર કોસ 3xનો વર્ગ, બંને અલગ અલગ છે માટે એફ ઓફ જી નોટ ઇક્વલ ટુ જી ઓફ એફ થશે. બરાબર. આ એક ઉદાહરણથી મેં તમને સમજાવ્યું કે આ પ્રકારના દાખલા કેવી રીતે આપણે કરીશું તે. ચાલો પછી આગળ એક નોંધ ખાસ તમે લખી લેજો, પીડીએફમાં હું તમને જો કે મોકલીશ, કે જી ઓફ એફ એક હોય તો એફ જે છે એ એક થાય પાછળનું વિધેય. બરાબર. જી ઓફ એફ એક હોય તો એફ એક થાય, અને જો જી ઓફ એફ વ્યાપ્ત હોય તો આગળનું વિધેય જી એ વ્યાપ્ત થશે. આ યાદ રાખજો, દાખલા સોલ્વ કરવા માટે તમને આ વસ્તુ ખાસ કામ લાગશે. બીજી વસ્તુ યાદ રાખો, એફ એ એથી બીનું અને જી એ બીથી સીનું વિધેય. બરાબર. આ બંને સાથે લેતા જો એક થતું હોય તો જી ઓફ એફ એથી સીનું વિધેય પણ એક થશે. બરાબર. એટલે તમને બે વિધેય આપેલા હોય ને પૂછ્યું હોય કે ભાઈ જી ઓફ એફ એક છે, તો પહેલાં આ એક છે કે નહીં, જી એક છે કે નહીં એ ચેક કરો. બંને એક થાય તો જી ઓફ એફ પણ એક થશે. બરાબર. એની એક સાબિતી સિમ્પલ છે કે ભાઈ જી ઓફ એફ ઓફ x1 બરાબર જી ઓફ એફ ઓફ x2, તો જી એફ x1 બરાબર જી એફ ઓફ x2 થશે. અહીંયા હવે વચ્ચેની જે છે બરાબર એફ ઓફ x1 એફ ઓફ x2 એ બંને સમાન થશે કેમ કે વચ્ચે ઇક્વલ ટુની નિશાની આપી છે, માટે x1 ઇક્વલ ટુ x2, માટે જી ઓફ એફ એક છે. એટલે આ રીતે જી ઓફ એક છે તમે બતાવી શકો. બીજી એક નોંધ યાદ રાખજો કે જો વિધેય એફ વ્યસ્ત સંપન્ન હોય તો, જો વિધેય એફ વ્યસ્ત સંપન્ન હોય તો એફ એક અને વ્યાપ્ત હોય જ. બરાબર. હોય જ. અને જો વિધેય એફ એક અને વ્યાપ્ત હોય તો એફ એ વ્યસ્ત સંપન્ન હોય જ. ઓકે. એટલે વ્યસ્ત સંપન્ન છે કે નહીં એ ચેક કરવું હોય તમારે, તો તમારે જોઈ લેવાનું કે એક અને વ્યાપ્ત છે કે નહીં. જો એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન હોય. તમને એવું આપેલું હોય કે કોઈ વિધેય આપેલું હોય ને કહેવાનું કે ભાઈ જુઓ એ એક અને વ્યાપ્ત છે, તો તમે ફક્ત વ્યસ્ત સંપન્ન છે કે નહીં એવી કોઈ શરત અંદર આપેલી છે જોઈ લો. જો વ્યસ્ત સંપન્ન હોય તો તે એક અને વ્યાપ્ત હોવાનું જ. બરાબર. ચાલો, એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેય જેને આપણે એફ ઇન્વર્ટિબલ ફંક્શન આપણે ચેપ્ટર 2 શીખી ગયા છે, તો તમને ખ્યાલ આવશે એફ ઇન્વર્સ શું કહેવાય. હવે એની વ્યાખ્યા તમે ડિટેલમાં સમજી લો કે જો એવું વિધેય જી ફ્રોમ વાય ટેન્સ ટુ એક્સ અસ્તિત્વ ધરાવે જેથી જી ઓફ એફ બરાબર આઈએક્સ થાય. આઈએક્સ એટલે એક્સથી એક્સ પરનું તદ્દેવ વિધેય. તદ્દેવ વિધેય વિચારો, જે સવાલ એ જ જવાબ. બરાબર. અને એફ ઓફ જી બરાબર આઈ વાય થશે. એફ ઓફ જી ઓફ એફ બરાબર આઈ એક્સથી એક્સ પરનું તદ્દેવ વિધેય કહેવાય, અને એફ ઓફ જી બરાબર આઈ વાય એટલે વાયથી વાય પરનું તદ્દેવ વિધેય થાય. તો વિધેય એફ ફ્રોમ એક્સ ટેન્સ ટુ વાય ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે.
વિધેય જીને એફનું પ્રતિવિધેય કહે છે અને જીને એફ ઇન્વર્સ એફના પ્રતિવિધેયને એફ ઇન્વર્સ વડે દર્શાવાય છે. એટલે કે કઈ રીતે કે ભાઈ એફ ઇન્વર્સ ઓફ એફ બરાબર આઈએક્સ થશે, બરાબર. એફ ઇન્વર્સ ઓફ એફ આઈએક્સ અને એફ ઓફ એફ ઇન્વર્સ એ થશે આઈ વાય. ફરી એફ ઇન્વર્સ ઓફ એફ આઈએક્સ થશે અને એફ ઓફ એફ ઇન્વર્સ આઈ વાય થશે. ઓકે, આ વાત આ બધું ધ્યાનમાં રાખજો, આ કોન્સેપ્ટ ખાસ સમજજો તો તમને દાખલા ઇઝીલી સમજાઈ જશે. ચાલો હવે એક પ્રમેય એક આપણે સમજી લઈએ. તમને હવે 3 વિધેય આપેલા છે, 3 વિધેય. પહેલું વિધેય એફ એ એક્સથી વાયનું વિધેય, બીજું જી વાયથી ઝેડનું અને ત્રીજું એચ ઝેડથી એસ. 3 વિધેયો હોય તો HO G ઓફ એફ બરાબર, એટલે કે પહેલાં એચ વિધેય લેવાનું ને અંદર જી અને એફનું સંયોજિત વિધેય બરાબર. એચ અને જીનું સંયોજિત વિધેય ઓફ એફ. એટલે કે અહીંયા કહેવા શું માંગે છે કે છેલ્લું જે વિધેય છે એ એવું ને એવું રાખો અને બીજાનું પહેલાં સાથે સંયોજિત વિધેય લો. એનો જવાબ બરાબર ત્રીજા અને બીજાનું સંયોજિત વિધેય ઓફ એફ બરાબર. એટલે આ બંનેનો જે જવાબ છે એ સરખો થશે. મતલબમાં પહેલાં HO અલગ રાખવાનું, જી ઓફ એફ કરવાનું, પછી એચને જી સાથે તમે સંયોજિત કરી દો અને એફને અલગ કરો. આ રીતે તમે જો શોધશો તો આ બંનેના જવાબ ઇક્વલ આવશે. જી અને એફનું સંયોજન, એચ અને જીનું સંયોજન. ચાલો પ્રમેય 2 સમજીએ. ધારો કે વિધેય એફ ફ્રોમ એક્સ ટેન્સ ટુ વાય અને જી ફ્રોમ ધારો કે વિધેય એફ એ એક્સથી વાયનું વિધેય છે અને જી એ વાયથી ઝેડનું વિધેય છે. બે વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું આપેલું જ છે. તો જી ઓફ એફ પણ વ્યસ્ત સંપન્ન, એટલે કે આ બેનું જે સંયોજિત વિધેય હશે એ પણ વ્યસ્ત સંપન્ન થશે. અને જી ઓફ એફનો ઇન્વર્સ એટલે કે તેનું પ્રતિવિધેય જો તમે શોધશો, જી ઓફ એફનું પ્રતિવિધેય ઇન્વર્સ, તો એ થશે એફ ઇન્વર્સ ઓફ જી ઇન્વર્સ. યાદ કરો આગળ મેં તમને શીખવાડેલું નિશ્ચાયકમાં એ બી હોલ ઇન્વર્સ તમને આપેલું હોય તો આપણે શું કરતા હતા? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. એટલે કે પાછળના વિધેયનો ઇન્વર્સ પહેલાં લખવાનો અને આગળના વિધેયનો ઇન્વર્સ પછી. સેમ પ્રક્રિયા અહીંયા છે કે જી ઓફ એફ ઇન્વર્સ બરાબર એફ ઇન્વર્સ ઓફ જી ઇન્વર્સ. ચાલો હજુ એક નોંધ ધ્યાનમાં રાખો. એફ ફ્રોમ આર ટેન્સ ટુ આર તમને આપેલું હોય તો એફ એ આરથી આરનું વિધેય હોય અને સુરેખ વિધેય હોય તો હંમેશા આ જે આરથી આરનું વિધેય છે એ એક એક અને વ્યાપ્ત હોય જ. અને જો એક એક અને વ્યાપ્ત હોય તો તે વ્યસ્ત સંપન્ન પણ હોવાનું. આ બધી બાબતો એ તમને MCQ સોલ્વ કરવામાં કામ લાગશે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વાત, અહીંયા જે તમને વિધેય આપવામાં આવશે એફ ફ્રોમ આર ટેન્સ ટુ આર એ AX પ્લસ બી સ્વરૂપનું હોવું જોઈએ. યાદ રાખજો બરાબર, આવું હોવું જોઈએ. હવે આ સિવાયના વિધેય આપે n ટેન્સ ટુ n, z ટેન્સ ટુ z, તો પછી જરૂરી નથી કે વ્યસ્ત સંપન્ન હોય જ કે એક એક અને વ્યાપ્ત હોય. આવું હોય ત્યારે શું કરવાનું? ત્યારે તમારે પૂરી રીતનો ઉપયોગ કરીને ચેક કરવાનું, ડાયરેક્ટ સમજી નહીં લેવાનું બરાબર. ચાલો આનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ કે એફ ફ્રોમ n ટેન્સ ટુ n fx બરાબર 2x પ્લસ 3 વ્યસ્ત સંપન્ન છે એવું તમને પૂછવામાં આવ્યું છે. તો મેં હમણાં જ તમને શીખવાડ્યું કે વ્યસ્ત સંપન્ન ક્યારે કહેવાય? કે જ્યારે એ એક એક અને વ્યાપ્ત હોય તો ચેક કરો કે આ એક એક છે કે નહીં બરાબર. ચાલો તો જોઈ લઈએ. પહેલાં એલિમેન્ટથી જોઈ લઈએ કે ભાઈ એફ ઓફ 1 તમને આપણે લઈએ કે ભાઈ એક્સ બરાબર 1 તો 2 1 પ્લસ 3 5 આવશે. F2 તો 2 2 પ્લસ 3 7 આવશે અને F3 2 3 પ્લસ 3 બરાબર 9 આવશે બરાબર. અહીંયા એક્સની જગ્યા પર આપણે 1 2 ને 3 લીધા તો આપણને 5 7 અને 9 મળ્યા. એટલે કે અહીંયા જે આકૃતિ બનશે, આકૃતિ એ કંઈક આવી બનશે કે 1 2 અને 3 માટે બરાબર આપણને મળે છે 5 7 અને 9. મતલબમાં આ જે છે આ વિધેયો આ રીતે જોડાશે રાઈટ. શરૂઆત 5થી નહીં થઈ એ જોજો. હા, અહીંયા શરૂઆત 1 2 3થી થઈ છે પણ અહીંયા શરૂઆત ડાયરેક્ટ 5થી થઈ. એટલે આ જે છે આકૃતિ પરથી તો એવું લાગે છે કે આ એક એક વિધેય છે
પણ તમે ધ્યાનથી જોશો તો આ 1થી શરૂ થાય છે, આ n છે એટલે 1થી શરૂ થાય. તો આ જો n હોય, આ પણ n છે બરાબર, આપેલું જ છે, તો આ પણ 1થી શરૂ થવું જોઈએ ને. પણ અહીંયા તો 1 2 3 4 6 બરાબર 8 એ બધા આંકડાઓ બાકી રહી ગયા. મીન્સ કે આ એક વિધેય તો છે, 1થી અહીંયા શરૂ થયું એટલે 1 2 3 પછી 4 આવશે નક્કી છે, પણ અહીંયા આગળના આંકડા વચ્ચેના આંકડા નથી. મીન્સ કે આકૃતિ પરથી જ ખબર પડે છે કે આ એક છે, વ્યાપ્ત નથી, માટે આ વ્યસ્ત સંપન્ન નથી. જો MCQની રીતે પૂછાય તો ફક્ત આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જાય, ફક્ત આમાં આટલા એલિમેન્ટ લઈને તમે જોઈ શકો. અને થિયરિકલ તમારે સાબિત કરવું હોય તો f(x1) = f(x2) લો, 2x1 + 3 = 2x2 + 3 બરાબર, આ બંનેની રીતે. તો અહીંયા 3 3 કેન્સલ થશે, તો બાકી રહેશે 2x1 = 2x2. ધેટ મીન્સ આ 2ના છેદમાં 2 આવશે, 2/2 x1 = x2 ઉડી જશે એટલે x1 = x2. માટે f એ એક વિધેય છે. હવે વ્યાપ્ત હોવાની શરત શું છે કે ભાઈ વિસ્તાર બરાબર સહપ્રદેશ થવો જોઈએ. તો સહપ્રદેશ શું છે? સહપ્રદેશ તો n છે, n બરાબર, આ સહપ્રદેશ કહેવાય b. આ a છે ને આ b છે, તો આ પ્રદેશ ને આ સહપ્રદેશ. તો સહપ્રદેશ b એને કીધું તો છે રકમમાં કે n છે બરાબર, એટલે અહીંયા ખરેખર 1 2 3 એવા આંકડા પણ આવી જાય, રાઈટ. ખરેખર આ 1 2 3 4 5 6 એવી રીતે હોય. તો આ જે 1 છે એ ડાયરેક્ટ આ 5 સાથે જોડાયો, ઉપરના આંકડા તો બાકી રહી ગયા ને બરાબર. મીન્સ કે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, વિસ્તાર 5થી ચાલુ થયો એટલે આગળના આંકડા બાકી રહી ગયા બરાબર. માટે આ જે બી ગણ છે એના બધા ઘટકોનો ઉપયોગ નથી થતો. બીના જે ઘટકો છે એના પૂર્વ પ્રતિબિંબ એટલે કે એના જે ઘટકો છે એના પ્રતિબિંબ તો મળશે, પણ પૂર્વ પ્રતિબિંબ આ બાજુ તમને જોઈએ એટલા મળશે નહીં. ઓકે, એટલે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ થાય છે, માટે વ્યાપ્ત નથી એવું તમે કહી શકો. એક છે, વ્યાપ્ત નથી, માટે આ વિધેય વ્યસ્ત સંપન્ન નથી એવું તમે કહી શકો. નોંધ, આજુ એકવાર ધ્યાનમાં રાખજો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા ગણ r પર સુરેખ વિધેય જે છે એ વ્યસ્ત સંપન્ન હોવાનું છે બરાબર. ચાલો હવે એક્સરસાઇઝ 1.3નો આ એક સમ છે એ આપણે જોઈ લઈએ. થોડો બરાબર અમારાથી કેલ્ક્યુલેશન આમાં નથી થયું, તો આપણે જોઈ લઈએ કે આ દાખલો કેવી રીતે કરી શકાય. ટાઈમ છે તો જોઈ લઈએ. ચાલો તો જુઓ, સ્વાધ્યાય 1.3 એનો ફર્સ્ટ સમ આપણે જોઈએ કે જેમાં તમને રકમ એવી આપેલી છે કે ધારો કે f = 134 × 125 અને g = 125 × 13 બરાબર. બીજું તમને એક વસ્તુ આપેલી છે કે f બરાબર ક્રમયુક્ત જોડ બને છે 1 2 3 5 અને 4 1, આ ક્રમયુક્ત જોડ બને છે. અને જી પરથી ક્રમયુક્ત જોડ એ લોકોએ તમને આપેલી છે 1 3 2 3 અને 5 1. ચાલો, અને તમને એવું કીધેલું છે, તમને ચોપડીમાં તો એવું કીધું છે કે g of f શોધો, g of f શોધો. પણ તમને જો એવું કહેવામાં આવે કે શક્ય હોય તો g of f શોધો, તો તમારે શું કરવું પડે? તમારે જોવું પડે કે જે બીજા વિધેયનો વિસ્તાર છે, g of f કીધું એટલે કે fનો જે વિસ્તાર છે એ gના પ્રદેશનો ઉપગણ થાય છે કે નહીં બરાબર. એટલે કે અહીંયા rf સબસેટ dg થાય છે કે નહીં બરાબર. ચાલો તો જોઈએ. જો fનો જે વિસ્તાર છે એને તમે જુઓ 251, તો છે 251 બરાબર. અને જીનો જે પ્રદેશ છે, જીનો પ્રદેશ, અહીંયા ફરી એકવાર તમને સમજાવું કે બીજા વિધેય fનો વિસ્તાર પ્રથમ વિધેય જીનો ઉપગણ હોવો જોઈએ, તો જ કહી શકાય કે g of f શક્ય છે બરાબર. તો જીનો પ્રદેશ જોઈએ કેટલો આવે છે. જીનો પ્રદેશ બરાબર છે
1 2 5 બરાબર 1 2 5 ધેટ્સ મીન્સ કે જી એટલે કે જે બીજા વિધેય એફનો વિસ્તાર એ પ્રથમ વિધેય જીનો ઉપગણ થાય છે. 2 5 1 છે, 1 2 5 છે. ધેટ મીન્સ કે આર એફ સબસેટ ડીજી થાય છે, માટે જી ઓફ એફ શક્ય છે. રીત અહીંથી ચાલુ થશે. ચાલો હવે બીજી એક વસ્તુ આપણે આના પરથી નોંધીએ. તમને એક વસ્તુ આપેલી છે, જુઓ કે સૌથી પહેલાં આપણે લખીએ. આ બોલ પેન હેરાન કરે છે. ઓકે, જુઓ તમને રકમમાં આપેલું છે એફ બરાબર 1 2 3 5 4 1. તો આના પરથી તમે શું લખી શકો? આના પરથી તમે લખી શકો આને એફ ઓફ 1 કહેવાય, બરાબર, આને એફ ઓફ 1 કહેવાય અને આ એનો જવાબ કહેવાય. એટલે લખી શકાય કે એફ ઓફ 1 બરાબર 2 આપેલા છે. પછી જુઓ આ જે 3 છે એને એફ ઓફ 2 કહેવાય અને આ જે 4 છે એને એફ ઓફ 3 કહેવાય. એટલે એફ ઓફ 2 બરાબર તમને આપેલું છે, સોરી, અને એફ ઓફ 3 જ કહેવાય. એફ ઓફ 1 બરાબર 2, એફ ઓફ 3 બરાબર 5 ને એફ ઓફ 4 બરાબર 1. એટલે આ ક્રમયુક્ત જોડ પરથી આપણે આ તારણ પર આવ્યા કે એફ ઓફ 1 બરાબર 2, એફ ઓફ 3 બરાબર 5 ને એફ ઓફ 4 બરાબર 1. બીજી એક વસ્તુ તમને રકમમાં જ આપેલી છે કે જી બરાબર ક્રમયુક્ત જોડ 1 3 2 3 અને 5 1. તો આના પરથી તમે કહી શકશો આ જી વિધેય છે એટલે G1 બરાબર 3, G2 બરાબર 3 અને G5 બરાબર 1. ઓકે, ચાલો હવે આ જે વસ્તુ છે એનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું. તો જોઈએ કે કેવી રીતે એનો ઉપયોગ થાય છે તે. તો જુઓ જી ઓફ F1 બરાબર શું તમે લખી શકશો? જી ઓફ F1 બરાબર જી F1 કેટલા છે? 2. બરાબર, જુઓ તમે ધ્યાનથી કે અહીંયા તમારે પહેલાં જી ઓફ F1 લખવાનું, પછી જી આ રીતે હોય તો જી F1 તમે લખી શકો. તો જુઓ F1 અને પછી F1 શું છે? 2 આપેલા છે એટલે અહીંયા જી બરાબર અહીંયા 2. તો G2 કેટલા છે? જુઓ G2 બરાબર અહીંયા 3 છે એટલે અહીંયા લખાશે 3. એવું હશે તો નેક્સ્ટ વિડીયોમાં હું આ દાખલો ફરી સમજાવીશ. જી ઓફ F3 જો આપણે કરવું હોય તો અહીંયા તમારે કરવું પડે જી એફ ઓફ 3 બરાબર. જુઓ તો જી એફ ઓફ 3, તો એફ ઓફ 3 કેટલા છે? 5. એટલે અહીંયા તમારે જી એવા ને એવા લખીને એફ ઓફ 3ની કિંમત 5 લખવી પડે. ને G5 કેટલા છે? જુઓ G5 છે 1 એટલે અહીંયા આવશે 1. એ જ પ્રમાણે જી ઓફ 5 તમે શોધી શકો. જી ઓફ F1, જી ઓફ F2 બરાબર. એ જ પ્રમાણે તમે જી ઓફ F4 પણ શોધી શકો. તો જી ઓફ F4 તો જુઓ જી એવા ને એવા F4ની વેલ્યુ છે 1 તો અહીંયા આવશે F4 જી F4ની વેલ્યુ છે 1 તો G1 કેટલા છે? 3 એટલે અહીંયા તમને મળશે જવાબ 3. એટલે આ રીતે તમે જી ઓફ F શોધી શકો. બરાબર, ચાલો બાકીનું આપણે કાલે શીખીશું.